ફ્રેન્ડ્સ, સમાજશાસ્ત્ર 11th આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે સંસ્કૃતિ અને સામાજિકીકરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ માનવી એક સામાજિક પ્રાણી છે અને સામાજિક પ્રાણી હોવાને નાતે વ્યક્તિ અને સમાજ બંનેની એકબીજા વગર કલ્પના થઈ શકે નહીં. એટલે સમાજ વગર માનવીની સભ્યતા કે સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકતી નથી. એટલે સંસ્કૃતિ એ માનવ સમાજનું આવશ્યક લક્ષણ છે, જેના દ્વારા માનવીની સામાજિક સંબંધોની રચના સંસ્કૃતિ દ્વારા જ થાય છે. મિત્રો, અહીંયા માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે પણ જો કોઈ પાયાનો તફાવત હોય તો એ સંસ્કૃતિનો તફાવત છે. આપણે જોઈએ છીએ કે માનવ સમાજને સંસ્કૃતિ છે, પોતાની આગવી સંસ્કૃતિ, પોતાના ધર્મ પ્રમાણે, જ્ઞાતિ પ્રમાણે, શહેર કે ગ્રામ્ય પ્રમાણે, પરંતુ પ્રાણી સમાજમાં તેનો અભાવ છે. એટલે સંસ્કૃતિ જ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે. એટલે સમાજશાસ્ત્રના અભ્યાસીઓ માટે માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે ભેદ પાડતા આ મહત્ત્વના તત્વ તરીકે સંસ્કૃતિનો અર્થ અને લાક્ષણિકતા સમજવી જરૂરી બને. મિત્રો, માનવીનું વર્તન, એકબીજા સાથેની આંતરક્રિયા, સમાજમાં આપણા સંબંધો, સમાજમાં દરેક વ્યક્તિનો દરજ્જો, તેની ભૂમિકા, જૂથો અને સંસ્થાઓ, એ ઉપરાંત સામાજિકીકરણ, કારણ કે દરેક વ્યક્તિનું સામાજિકીકરણ જુદી જુદી રીતે થાય. એટલે આ બધી જ પ્રક્રિયાઓ છે સંસ્કૃતિ દ્વારા જ અસર પામે. હવે આપણે સંસ્કૃતિનો અર્થ જોઈએ તો એક જ વાક્યમાં કહેવું હોય, સરળ શબ્દોમાં કહેવું હોય, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દ છે લોકોની જીવનશૈલી તરીકે વપરાવા લાગ્યો. પછી ભલે એ જીવનશૈલી ગમે તે સ્વરૂપની હોય તો પણ તે સંસ્કૃતિ તરીકે જ ઓળખાતી. એ ગ્રામ્ય જીવનની હોય, એ લોકોની હોય, કે શહેરીજનો હોય, કોઈ આદિવાસી હોય, ગોરા લોકો હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, કે પછી આધુનિક સમાજ જીવન જીવતા લોકોની હોય. ટૂંકમાં સંસ્કૃતિ એટલે જીવનશૈલી એવો અર્થ 19મી સદીમાં થતો. 20મી સદીમાં આ શબ્દ સમગ્ર સામાજિક વારસાના અર્થમાં થવા લાગ્યો. એટલે સામાજિક વારસો એટલે શું? તો કે લોકોના જૂથ જીવનની વિશિષ્ટ જીવનશૈલી. આપણે જોઈએ છે શહેરી મહોલ્લા, ધર્મ, જ્ઞાતિ પ્રમાણે દરેકની જીવનશૈલી અલગ, જે સામાજિક વારસો છે. એટલે જીવનશૈલીમાં પણ સમાજના સભ્યોએ જે કંઈ જ્ઞાન મેળવ્યું હોય, એમની માન્યતાઓ, રિવાજો, કુશળતાઓ, આ બધાનો સમાવેશ કરી શકાય. સંસ્કૃતિમાં માત્ર કલા, સંગીત કે સાહિત્યની પદ્ધતિઓ કે યુક્તિઓ જ નથી, પરંતુ મકાન બાંધવા, આપણે જોઈએ છે દરેક વ્યક્તિ, દરેક સમાજ, શહેરી ગ્રામ્ય, મકાન બાંધવા, કપડાં સીવવા કે માટીના વાસણો બનાવવાના ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ કે યુક્તિઓનો સમાવેશ પણ સંસ્કૃતિમાં કરી શકાય. આપણે સંસ્કૃતિની વ્યાખ્યા જોઈએ. વિશ્વ પ્રસિદ્ધ એવા માનવશાસ્ત્રી મેલિનોવસ્કીના મત પ્રમાણે સંસ્કૃતિ એટલે વારસામાં મળેલા ઓજાર, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. મિત્રો, અહીંયા ઘરનું રાચરચીલું, ઓજાર, સાધનો કે હથિયારો, આ બધા તમે મ્યુઝિયમમાં કદાચ જોવા માટે ગયા હશો તો તમને આઈડિયા આવશે કે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિનું આ બધું સચવાયેલું તમને જોવા મળશે. એ ઉપરાંત વિચાર, ટેવ અને મૂલ્યો પણ સંસ્કૃતિમાં સમાવિષ્ટ કરી શકાય. એ ઉપરાંત સમાજશાસ્ત્રી ટાઈલરના મત પ્રમાણે સમાજના સભ્ય તરીકે મનુષ્ય મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા કાનૂન, નીતિ નિયમો, રીતિ રિવાજો તેમજ
અન્ય સર્વશક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. મિત્રો, અહીંયા સાહિત્યની સાથે કલા, જ્ઞાન કે માન્યતાઓની સાથે સમાજના રીતિ રિવાજો કે નીતિ નિયમો છે, એ બધી શક્તિઓ તો ખરા જ. એની સાથે ટેવનો પણ ઉલ્લેખ કરેલો છે કે ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. હવે આપણે એના લક્ષણો જોઈએ. તો સંસ્કૃતિ એક જીવનશૈલી છે. મિત્રો, સંસ્કૃતિ એ જે તે સમાજના સભ્યોની જીવન જીવવાની રીત છે. મેં હમણાં કહ્યું એમ કે દરેકના ખોરાક, પોશાક, રહેણી કરણી, ભાષા, દરેક વ્યક્તિ, દરેક સમાજ એકબીજાથી જુદો પડે છે. એટલે એમાંથી ઉપસી આવતી જીવન જીવવાની રીત પણ છે. એટલે સંસ્કૃતિનું આ લક્ષણ દરેક સમાજ વચ્ચેની કે દરેક સમૂહ વચ્ચેની ભિન્નતા દર્શાવે છે. બીજું લક્ષણ છે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. મિત્રો, આપણે આગળ જે ટોપિક જોવાના છીએ સામાજિકીકરણ, કે કોરી સ્લેટ જેવું બાળકનું માઇન્ડ સામાજિક માનવી તરીકે કઈ રીતે આ બધું શીખે છે કે અપનાવે છે. તો પોતાના સમાજને સંસ્કૃતિ વચ્ચે જન્મે અને તેમાં જ મોટું થાય. એટલે કેટલુંક શીખે છે, કેટલુંક શીખવવામાં આવે, કેટલુંક અનુભવથી શીખે. એટલે એમ કહી શકાય કે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે. ત્રીજું લક્ષણ છે સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. મિત્રો, સંસ્કૃતિ એ એકબીજા સાથે સામાજિક આંતરક્રિયા, એકબીજાના અનુભવથી ઉદ્ભવે અને તેનો વિકાસ થાય. એટલે માનવીના સમાજ જીવનમાં જ આ બધું શક્ય બને છે. પશુ પક્ષી કે તેમના સમાજ જીવનમાંથી આપણે સંસ્કૃતિને ઉપજાવી શકતા નથી. એટલે એમ કહેવાય કે માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. સંસ્કૃતિ સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. મિત્રો, અહીંયા સંસ્કૃતિનો મોટો ભાગ આમ તો પેઢી દર પેઢી ટકી રહેતો હોય. આપણી જે કંઈ રહેણી કહેણી છે એ મોટે ભાગે વડીલોને આધીન હોય. આપણે જે ઘરમાં મોટા થાય એ જ પ્રમાણે આપણે પણ અનુસરતા હોય. એટલે આ બાબત દર્શાવે કે સંસ્કૃતિ સ્થિરતા અને સાતત્ય ધરાવે છે. જેમ માનવીનું સામાજિક જીવન સંકુલ બનતું જાય એમ સંસ્કૃતિનો વિકાસ થાય. જેમ જુદા જુદા લોકોના કોન્ટેક્ટમાં આવે તેમ નવું શીખે. એટલે નવી પેઢી છે આવી સમયાંતરે આવી સાંસ્કૃતિક વારસામાંથી કેટલુંક છોડી દે તો કેટલાકનો વિકાસ પણ થાય. અને કેટલીક બાબતો એવી હોય કે જે નવું લાવીને એમાં પરિવર્તન લાવીને નવું પણ ઉમેરે છે. એટલે સાતત્ય જળવાઈ રહે છે પેઢી દર પેઢીનું. વિકાસશીલતા, અન્ય લોકોના, અન્ય સમાજના સંપર્કમાં આવવાથી વિકાસ પણ થાય છે. અને જૂનું છોડીને કંઈ નવું અપનાવે છે એટલે કે પરિવર્તનશીલતા પણ ધરાવે છે. સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. એક હાથમાંથી બીજા હાથમાં જાય. એક સમાજની સંસ્કૃતિ બીજા સમાજમાં ફેલાય, એક વર્ગની સંસ્કૃતિ બીજા વર્ગમાં ફેલાય, શહેરની ગામડામાં ફેલાય. કહેવાનો મતલબ એ છે હસ્તાંતરિત થાય છે. એક સમાજમાંથી બીજા સમાજમાં તે વિસ્તરતી જોવા મળે. અને છેલ્લો પોઈન્ટ છે સંસ્કૃતિનો સંચય થાય છે, સંગ્રહ કરવો. મિત્રો, સંસ્કૃતિ એ સામાજિક વારસા રૂપે આપણને પેઢી દર પેઢી જે કંઈ મળ્યું છે, જેવી કે ખેતીની પદ્ધતિઓ છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહારના સાધનો છે, વગેરેની જે કંઈ શોધ થઈ એ સંસ્કૃતિનો સંગ્રહ જ દર્શાવે છે. એટલે સંસ્કૃતિનો સંચય થાય છે. ત્યાર પછી આપણે સંસ્કૃતિના પ્રકારો જોઈશું. ઓકબર્નના મતે સંસ્કૃતિના બે પ્રકાર છે, ભૌતિક અને અભૌતિક સંસ્કૃતિ. બહુ સહેલો પ્રશ્ન છે. આમ તો માનવ સમાજના બૌદ્ધિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે સમાજની સંસ્કૃતિ તરીકે ઓળખાવીએ છીએ. પરંતુ ઓકબર્ન એના બે પ્રકાર દર્શાવે છે, બે પ્રકારમાં વહેંચે છે, ભૌતિક અને અભૌતિક.
પહેલો ટૂંકો પ્રશ્ન છે, ભૌતિક સંસ્કૃતિ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, માત્ર આ પ્રશ્ન 11માં પૂરતો જ સીમિત નથી, 12મા ધોરણમાં પણ પૂછાય છે. જે પદાર્થને આપણે નરી આંખે જોઈ શકીએ કે સ્પર્શ કરી શકીએ એ બધા જનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય. એટલે એમ કહી શકાય કે ભૌતિક સંસ્કૃતિ એટલે સંસ્કૃતિનું ભૌતિક સામગ્રીનું પાસો. માનવી એ પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે સભ્યતાના પ્રારંભથી લઈ આવું ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન કર્યું, જેમાં સમાજશાસ્ત્રી રોબર્ટ બસ્ટેડ ભૌતિક સામગ્રીમાં કઈ કઈ બાબતનો સમાવેશ કરી શકાય તે આપ્યું છે, જેમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી અને દવાઓ વગેરેનો સમાવેશ કરી શકાય. માનવીના અસ્તિત્વ માટે આ બધી ભૌતિક સામગ્રી મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે જોઈએ છે કે માનવ જીવન માટે આ બધી વસ્તુઓ છે ઉપયોગી છે, અને એ સામગ્રી પ્રાપ્ત કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ, અને એ પ્રયત્નને કારણે આપણે અન્ય વ્યક્તિના કોન્ટેક્ટમાં આવીએ છીએ અને અન્ય વ્યક્તિઓ સાથેના આપણા સંબંધો છે મજબૂત બને છે. ટૂંકમાં આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવા, અને એ પ્રયત્નના કારણે આપણે અન્ય વ્યક્તિઓ સાથે વ્યવહાર કરીએ છીએ, સંબંધો જાળવીએ છીએ. એમાં આપણે જોઈએ ભૌતિક સંસ્કૃતિમાં અભૌતિક સંસ્કૃતિ કોને કહેવાય? તો કે સમાજશાસ્ત્રીઓ છે અભૌતિક સંસ્કૃતિને ભૌતિક સંસ્કૃતિ જેટલી જ અનિવાર્ય ગણે છે અને તેને વધારે મહત્ત્વ આપે છે. અભૌતિક સંસ્કૃતિ એવા તત્વોની બનેલી છે જેમને ભૌતિક અસ્તિત્વ નથી, એટલે કે નરી આંખે જોઈ શકાય કે સ્પર્શ કરી શકાય એવી નથી, એને અનુભવી શકાય એવી છે. એટલે બે પેટા વિભાગમાં આપણે જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે એક છે બોધનાત્મક અને બીજું છે ધોરણાત્મક. બોધનાત્મક એટલે શું? તો કે બોધનાત્મક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન. એમાં બુદ્ધિનો ઉપયોગ છે. આપણે જોઈએ છે જે શિલ્પકલા, આમ તો સંસ્કૃતિમાં કલા સાહિત્યનો વિજ્ઞાનનો સમાવેશ છે જ. તો કુદરતમાંથી જે કૃતિ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન એટલે બોધનાત્મક સંસ્કૃતિ. હવે ધોરણાત્મક એટલે શું? તો કે નીતિ નિયમોની વાત છે, જેમાં નિયમો, મૂલ્યો કે માન્યતાઓની એ ઉપરાંત વિચારો, વસ્તુઓ પર સમાજે લાદેલા આમ કરો ને આમ ન કરો એટલે યોગ્ય અયોગ્ય અંગેના નિર્ણયોની બનેલી હોય છે. એમાં ધોરણાત્મક સંસ્કૃતિની અંદર 3 બાબતોનો સમાવેશ થાય છે: લોકરીતિઓ, રૂઢિઓ અને કાયદાઓ. કેટલાક અગત્યના ધોરણો પણ છે. લોકરીતિ એટલે શું? 1 માર્કના ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. તો લોકરીતિ એટલે સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને સમાજમાં ચલણી બની ગયેલી વર્તન વ્યવહારની પદ્ધતિ. મિત્રો, સમાજમાં વર્તન વ્યવહારની એવી પદ્ધતિ જે લોકો સહજ રીતે સ્વીકારે પણ છે અને એનું ચલણ પેઢી દર પેઢી ચાલ્યા કરતું હોય. દાખલા તરીકે ઘરે ગેસ્ટ આવે તો આપણે એની સાથે એને નમસ્કાર કરવા કે આપણે જે તે સંસ્કૃતિ પ્રમાણે આપણી રીતે એને વેલકમ કરીએ છીએ. ત્યાર પછી રૂઢિ એટલે શું? તો કે એવી લોકરીતિઓ કે જેમને લોક કલ્યાણની દ્રષ્ટિએ અને સમાજની નીતિમત્તાની જાળવણીની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વ આપવામાં આવે છે. દાખલા તરીકે રૂઢિ એટલે શું? તો કે ભાઈ બહેનના લગ્નને અનૈતિક ગણવાનું ધોરણ સમાજે સ્વીકારેલી એક પ્રકારની રૂઢિ જ છે. અને છેલ્લે છે ધોરણાત્મક સંસ્કૃતિની અંદર કાયદા. કાયદા એટલે શું? તો કે રાજ્યની અદાલતે સ્વીકારેલા, જેનું ચોક્કસ અર્થઘટન થતું હોય, અર્થ ઘટાવેલા અને
નિશ્ચિત પરિસ્થિતિને લાગુ પાડેલા નિયમો. દાખલા તરીકે ભારતમાં 1954નો હિન્દુ સ્પેશિયલ મેરેજ એક્ટ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. 1954માં આ કાયદો આ ધારો ઘડાયો. મિલકત અંગેના કાયદાઓ આપણે જોઈએ છે. કાયદાના ભંગ બદલ ઠપકાથી માંડી અને દેહાંત દંડ સુધીની એટલે કે મૃત્યુદંડ સુધીની સજા પણ કરવામાં આવે છે. મિત્રો, ત્યાર પછી છે સભ્યતા એટલે શું, તેનો અર્થ અને કાર્યક્ષેત્ર છે. હવે પછી આપણે એની ચર્ચા કરીશું.